કેમ છો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં દઈશું ને? આજે આપણે આવી ગયા છે રેલ ઉપર, કારણ કે વાતાવરણ એવું છે કે 4 થી 5 દિવસથી કે વરસાદ રહેવાનું નામ પણ નથી લેતો ને ભાઈ વિડીયા બનાવવાનો ભાઈ કોઈ મૂડ વગરનું થઈ જાય છે, કારણ કે વરસાદને કેવી રીતે નીકળવું. આજે તો આપણે ફાઇનલી પણ નીકળી પણ ગયા અને ભાઈ ક્યાં આવી ગયા ખબર છે? રેલ ઉપર. અને એ ભાઈ જો ડેન્જર છત્રી લઈને આવી ગયા છો ભાઈ, ઠેલીનો જુગાડ બનાવીને ભાઈ આવી ગયા. આપણે કીધું એને મજા કરવી છે, આપણે તો ફરવા નીકળી ગયા ભાઈ, કારણ કે ઘરના પણ બોલે છે હવે તો કે તું આખો દાડે પલાડ કરે છે ભાઈ. કપડાં, મારા તો કપડાં પણ સુકાતા નથી, હવે શું કરું? કાંઈક સુકાવાનો ઉપયોગ ભાઈ એવું મશીન લાવવું છે કે ભાઈ સુકાઈ જાય. ચોમાસાની અંદર પણ આવા ઠંડા વાતાવરણમાં પણ સુકાઈ જાય. 2 મિનિટમાં યુ નાખો, યુ સુકાઈ જાય, એવું કોઈક મશીન લાવવું છે. એટલે તમે પણ જણાવજો મને કે કેવું મશીન લાવવું. આપણે હવે જઈએ ગરસામાં ભાઈ, કારણ કે ભાઈ આઈકણ વરસાદ વધી રહ્યો છે, જેમ જોઈએ આમ વધી રહ્યો છે. એટલે આગળ જઈએ ને, કારણ કે ભાઈ તમે જોઈ શકો છો કે એવું મગફળીની અંદર પણ એવું કીચડ પડ્યું છે ને, જી વાત જ પૂછો ના ભાઈ. પણ એમ કે ભાઈ ગામડાની અંદર મોજ તો મોજ જ છે ભાઈ. હા ભાઈ સિટીઓમાં ક્યાં મળવાના છે આવી મોજ. એને ભાઈ જો બાવણી થઈ ગયેલી છે ને, આપણે તો ફરવાનું જ છે બસ. મજા કરવાની છે. તમારા તાલુકાની અંદર, તમારા ગામની અંદર વરસાદ છે કે નથી એ ભાઈ કોમેન્ટ કરજો ભાઈ. કારણ કે આ વરસાદ તો ઘણે બધે છે, અને કારણ કે તમે સાંભળ્યું છે હમણાં સુંધાજી એટલો વરસાદ પડ્યો છે ને કે વાત જ ના પૂછો ભાઈ. કારણ કે એમાં તો 2-3 લોકો તણાઈ પણ ગયા હતા. તમે દર્શન કરવા ગયા હતા ને ભાઈ, અંદર ગયા હતા. એટલે ભાઈ અત્યારે ભાઈ થોડું ધ્યાન રાખવું, કારણ કે ભાઈ વરસાદનું ક્યાં વધારે પાણી હોય કોને ખબર. એટલે ભાઈ સાવચેતી રાખવું ને સારી જગ્યા ઉપર રહેવું. એટલે આપણે આગળ જઈએ ને, આગળ કન્ટિન્યુ બ્લોગ રાખવું. મિત્રો વરસાદ આવી રહ્યો છે, ફોન પણ પલળે છે, ગાયું પણ બહાર કાઢી નાખી છે ભાઈ. કારણ કે ભાઈ ગાયું ગારાની અંદર ઊભી રહે તો ભાઈ પછી શું થાય પગમાં ભાઈ.